રાજ્યમાં કમોસમી વરસાદનો સમય સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો છે. અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમના કારણે હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ઉત્તર ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં રાહત જોવા મળશે. જોકે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. માવઠાએ ગુજરાતના ખેડૂતોને રડાવ્યા. 50 રૂપિયે વેચાતા કેળા 5માં વેચવા મજબૂર. બાગાયતી પાકોમાં સડો બેઠો. રાજ્યમાં ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા ગુજરાત કિસાન કોંગ્રેસે રજૂઆત કરી છે. તેમાં જણાવ્યા મુજબ જ્યારે ખરીફ પાક તૈયાર છે અને આ તૈયાર પાકને ખેતરમાંથી લણણી કરવાનો જ સમય છે, ત્યારે જ કુદરત રૂઠી છે અને ખેડૂતોના ખેતરમાં કાપેલા પાકતર માવઠારૂપી પાણી ફરી વળ્યું છે. તેનાથી માઠી હાલત થઈ છે. મૂડી તાલુકાના ગોદાવરી ગામે તસ્કરોના ત્રાસ મુદ્દે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તસ્કરો દ્વારા રાત્રિ દરમિયાન ખેડૂતોએ સિંચાઈ માટે જે મોટર ગોઠવી હોય તેના કિંમતી વાયરો અને ઇલેક્ટ્રિક મોટરોની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી રહી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર ઊભા પાકને અને લણણી કરીને રાખેલા પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે. મુખ્યત્વે ડાંગર એટલે કે ચોખાના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોરી બની ગઈ છે. રાજુલા જાફરાબાદમાં શનિવાર સવારથી અવિરત કમોસમી વરસાદે જાણે માઝા મૂક્યું હોય 10 ઇંચથી વધુ પાણી વરસ્યું હતું અને નદી નાળા છલકાયા હતા. કુંભનાથ, સુખનાથના રહેણાંકી વિસ્તાર ખાલી થાય તે પહેલા પાણી ફરી વળ્યા હતા, તો રામપરા ગામે વોકળામાં પાણીના પ્રવાહમાં દૂધનો ટેમ્પો તણાયો હતો. આણંદ જિલ્લામાં 1.5 ઇંચ કમોસમી વરસાદ, 50,000 હેક્ટરમાં ડાંગરના પાક પર જોખમ. સતત 2 દિવસથી વરસાદી ઝાપટા, કાપણી કરેલી ડાંગર પલળી જતા ખેડૂતોની હાલત કફોડી. પરાળ ભીનું થઈ જતા પશુના ઘાસચારાની અછત સર્જાવાની સંભાવના. કમોસમી વરસાદના કારણે તારીખ 28 અને 29મી 2 સુધી તારાપુર માર્કેટયાર્ડમાં હરાજીનું તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યું છે. તારીખ 30મીના ગુરુવારના રોજથી વાતાવરણ વરસાદી નહીં હોય તો પરિસ્થિતિને ધ્યાનમાં લઈ હરાજીનું કામકાજ ફરી શરૂ કરાશે. દર્શક મિત્રો, આગળના સમાચાર પહેલા એક વિનંતી છે. જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી. સીન સપાટા ભારે પડ્યા. પ્રતિબંધ છતાં ડુમસમાં મર્સિડીઝની એન્ટ્રી. બીચ પર ફસાઈ જતા ક્રેન બોલાવી પડી. ઓસ્ટ્રેલિયા જવાની લાલચમાં ઈરાનના તહેરાન શહેરમાં બંધક બનાવેલા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 યુવકો આખરે હેમખેમ વતન પરત ફર્યા છે. 4 યુવકો વાયા દિલ્હી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. સુરત શહેરના મંદિરોમાં સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાની 226મી જન્મજયંતિની ઉજવણી તડામાર તૈયારી થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ ભક્તોની શ્રદ્ધા અડગ જોવા મળી રહી છે. જામનગરમાં બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોની મહિલાઓ દ્વારા છઠ મૈયા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી. જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતા દિનેશ ગિરધરભાઈ માતંગ નામના 22 વર્ષના દલિત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પિતા ગિરધરભાઈ માતંગ ઉપર ધોકા પાઇપ વડે હુમલો કરી હાથ પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી. ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક સાથે કરાયેલા MOU અંતર્ગત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ મારફતે વિવિધ ઓનલાઈન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. સુરતમાં મેડિકલ મિરેકલ. દર્દીનું બંધ પડેલું હૃદય 15 મિનિટ બાદ ફરી ધબકવા લાગ્યું. ડોક્ટર્સ પણ રહી ગયા દંગ. આ વર્ષે ગિરનાર પરિક્રમા 1 નવેમ્બર 2025 એટલે કે કાર્તિક શુક્લ એકાદશીના રોજ શરૂ થશે અને 5 નવેમ્બર 2025 એટલે કે કાર્તિક પૂનમ અથવા દેવ દિવાળીના દિવસે પૂર્ણ થશે. આ ગીર જંગલ વિસ્તારનો માર્ગ માત્ર 5 થી 10 દિવસ માટે જ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો મુકાય છે. વડોદરાના દંતેશ્વરમાં ઘરના દરવાજા પાસે ઊભેલી વૃદ્ધાના ગળામાંથી સોનાની 2.5 તોલાની ચેન આંચકીને બાઇક સવાર 3 આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જે અંગે મકરપુરા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. બોપલની દારૂ રેવ પાર્ટી મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટનું આકરું વલણ. તમામ આરોપીની જામીન અરજી ફગાવી. ધ્રાંગધર તાલુકાના રાજપર ગામે દેશી દારૂની ભઠ્ઠી પર સ્થાનિક પોલીસે રેડ કરી 800 લીટર દેશી દારૂનો આથો જપ્ત કર્યો હતો. જોકે દારૂની ભઠ્ઠી ચલાવનાર શખ્સ હાજર નહીં મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વાયુ પ્રદૂષણ ઓછું કરવા આજે દિલ્હીમાં કૃત્રિમ વરસાદ. ક્લાઉડ સીડિંગ માટે કાનપુરથી આવ્યું વિમાન. ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારમાં ત્રિશુલ યુદ્ધાભ્યાસથી પાકિસ્તાનમાં ફફડાટ. એરસ્પેસ બંધ. ઝારખંડમાં સોમવારે છઠના પવિત્ર પર્વ નિમિત્તે પૂજા દરમિયાન વિવિધ સ્થળોએ 5થી વધુ બાળકો ડૂબ્યા હોવાના અહેવાલ છે, જેના કારણે છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં ડૂબીને મૃત્યુ પામેલા કુલ મૃત્યુઆંક 11 થયો છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોમવારે જણાવ્યું હતું કે ભારતે હંમેશા યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું અનિવાર્ય છે, કારણ કે સરહદની પરિસ્થિતિ ક્યારેક પણ બદલાઈ શકે છે. તેમણે ઉમેર્યું કે મે મહિનામાં પાકિસ્તાન સાથે જે 4 દિવસનો લશ્કરી સંઘર્ષ થયો તેણે એ સાબિત કરી આપ્યું કે કોઈપણ સમયે અણધારી સ્થિતિ પેદા થઈ શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ જમ્મુ કાશ્મીર પર સહાનુભૂતિ મેળવવાના ઈરાદે 27 ઓક્ટોબર 1947ની ઘટનાને ભ્રામક રીતે રજૂ કરી રહ્યા હતા. જોકે એક્સ પર તેમનો આ પ્રયાસ નિષ્ફળ ગયો. લોકોએ તેમને એવા સાચા દસ્તાવેજો રજૂ કર્યા કે તેમની પાસે કોઈ જવાબ નહોતો. મોન્થા વાવાઝોડું હવે અત્યંત ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. આ વાવાઝોડું 28 ઓક્ટોબર આંધ્રપ્રદેશના કાકીનાડાના દરિયા કિનારે ટકરાઈ શકે છે. લેન્ડફોલ સમયે ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી છે. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એમને કોમેન્ટ્સમાં જણાવો. અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે.